નમસ્કાર ખેડૂત મિત્રો, આજની તારીખ છે 13 જુલાઈ 2025। તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ અને ગામ મામવાડા। આજથી 2 વર્ષ પહેલાં ચંદનનું પ્લાન્ટેશન આ ખેતરમાં કરાવેલ હતું। 2 વર્ષનું રિઝલ્ટ તમે જોઈ શકો છો। દરેક પ્લાન્ટમાં 7 થી 10 ફૂટનો એનો ગ્રોથ થયેલો છે। 7 થી 10 ફૂટ તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો કે દરેક પ્લાન્ટ એમાંથી 90% પ્લાન્ટ ઓલરેડી 7 ફૂટથી ઉપર જ છે, 90%। બાકી 10% પ્લાન્ટ 7 ફૂટથી થોડા નીચે હશે। તો 2 વર્ષનું રિઝલ્ટ તમારી નજરની સામે છે। સાથે સાહેબશ્રી સાથે છે, એમનો પરિચય લેશો। આ બાજુ ચાલો સાહેબશ્રી નમસ્કાર। નમસ્કાર। તમારો પરિચય આપો ને। ગામ મામવાડા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ, રાજપૂત જામતા જીરાજી। ચંદનનું પ્લાન્ટેશન કેટલા સમય પહેલાં કરેલું? 2 વર્ષ અને 11 દિવસ આજે થયા છે। વાવેતરની તારીખ તમને યાદ છે? હવે જુલાઈ તારીખ 2, 7 અને 24। હા, 24માં। હા, 24 આ 23માં કરી હતું લગભગ। 23 આ 2 વર્ષ એટલે 23માં જુલાઈની 2023। 23માં। હા, કેટલા ચંદનના પ્લાન્ટ વાવેલા હતા? 550। 550માં રિઝલ્ટ કેવું છે બધામાં? સારું, લગભગ 95%। 95% રિઝલ્ટ। એની હાઈટ આશરે કેટલી હશે? હાઈટ હશે લગભગ 7 થી 10 ફૂટ ઉપર પણ ઓછી નહીં। 7 થી 10 ફૂટ। હા, બરાબર। કંપની તરફથી તમને સર્વિસ કેવી મળે છે? સારી, ટોપ જ। બરાબર। અત્યારે તમે બીજું કંઈ પ્લાન્ટેશન બીજા ખેતરમાં કરી રહ્યા છો? હા। એમાં કેટલા પ્લાન્ટ વાવી રહ્યા છો? એ બીજા લગભગ કમસે કમ 450 થી 500। 450 થી 500 પ્લાન્ટ બીજા ખેતરમાં તમે વાવી રહ્યા છો। તો ખેડૂત મિત્રો, તમે આખું ખેતર જોઈ શકો છો। દરેક પ્લાન્ટની ગ્રીનરી અને એનો ગ્રોથ બહુ સારો છે। અને સાથે અત્યારે પણ વાવેતર ચાલુ જ છે બીજા ખેતરનું। આ તમે જોઈ શકો છો। આ એક ખેતર છોડી અને બીજા ખેતરમાં ચંદનનું પ્લાન્ટેશન આ 2025માં 13 જુલાઈ, આજની તારીખ 13 જુલાઈમાં વાવેતર ચાલુ છે અને વાવેતર થઈ રહ્યું છે। એ પ્લાન્ટેશનનો પણ વિડીયો તમને જોવા મળશે। જે નવું પ્લાન્ટેશનનું કામ ચાલુ છે એનું પણ કામકાજ તમને જોવા મળશે। नमस्कार किसान साथियों, आज हम फिर से एक प्लांटेशन की शुरुआत में आए हुए हैं सिद्धपुर के पास। यहाँ पे हमने पहले ऑलरेडी 2 साल पहले चंदन का प्लांटेशन किया था। एक चीज छोटे वो शायद 5 से 7 फुट का इसका जो हाइट है उतनी हो गई है। यहाँ पे पहले हमने पूरा आगे मार्किंग भी चालू है और इस तरफ से खड्डा भी चालू है और आगे ट्रैक्टर से खड्डा करवा रहे हैं। तो पहले लाइन दोरी से लेके मार्किंग करने से लेके खड्डा किया जाएगा। खड्डे में दवाई की प्रोसेस की जाएगी, इसके बाद खाद की प्रोसेस की जाएगी, इसके बाद चंदन का प्लांटेशन होगा। चंदन का पौधे का लागवड़ होगा, चंदन पौधा हम लगाएंगे। तो अच्छा पौधा, सच्चा मार्गदर्शन, जीके बायोटेक एग्रीकल्चर, जीके चंदन नर्सरी। आज प्लांटेशन जुलाई 2023 में करेલું હતું। અત્યારે નવું પ્લાન્ટેશન એની બાજુના ખેતરમાં જ जुलाई 2025 में 450 रोपाનું પ્લાન્ટેશન થઈ રહ્યું છે। રોપાની ક્વોલિટી તમે જોઈ શકો છો। 1.5 થી 2 ફૂટ હાઈટ છે રોપાની। ખાડા, ખાતર, દવા, રોપા, રોપણી સાથે પ્લાન્ટેશન કરી રહ્યા છીએ।